લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું। સાબરકાંઠાના હિંમતનગરમાં અમૂલ ટીમ દ્વારા ચલાવાઈ રહેલી 12 મારુતિ સુઝુકી બાયો સીએનજી કારની રેલીને અમિત શાહે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભીખુસિંહ પરમાર, રાજ્ય સહકારી પ્રકોષ્ઠના અધ્યક્ષ બિપિનભાઈ પટેલ, જીસીએમએમએફના અધ્યક્ષ શામલભાઈ પટેલ, જીસીએમએમએફના એમડી જયંત મહેતા, एनडीडीबीના અધ્યક્ષ ડોક્ટર મિનેશ શાહ, સુઝુકી મોટર કોર્પોરેશનના અધિકારી પણ હાજર રહ્યા। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમ યાત્રા દરમિયાન પરિવાર સહિત આખો વિસ્તાર હિબકે ચડ્યો। એકના એક જુવાન જોત દીકરાની વિદાય જોવા વેળાએ આંસુઓનો દરિયો વહી ગયો। કોણ કોને છાના રાખે તેવો માહોલ સર્જાયો। પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપટાયેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોકકળ મચી ગઈ। પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આક્રાંત કરતા જણાવ્યું, પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થયું હતું તો આમ આદમીનું તો શું થાય? માં અને બહેન પણ પોતાના ભાઈને જોઈ ધ્રુસકે રડી પડી। વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની અંતિમ યાત્રા નીકળી તો વહાલસોયાની અંતિમ યાત્રામાં પિતાના આક્રંદથી સમગ્ર નાગરવાડા વિસ્તાર ગમગીન બની ગયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકાળવામાં આવી। અંતિમ યાત્રા લઘુમતી વિસ્તારમાંથી પસાર થતા યાત્રામાં સામેલ લોકોએ હાય રે બાબર હાય હાયના નારા લગાવ્યા। નગરવાડા વિસ્તારમાં તપનની નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ભારત માતા કી જય, વંદે માતરમના નારા લાગ્યા। ખાસવાડી સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવામાં આવી। અંતિમ યાત્રામાં ધારાસભ્ય મનીષા વકીલ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને ભાજપ નેતા સુનિલ સોલંકી સહિત કોર્પોરેટર સહિતના સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ હતા। ધારાસભ્ય યોગેશ પટેલે પણ અંતિમ યાત્રામાં જોડાયા। મહત્વનું છે કે રવિવારની રાત્રે કુખ્યાત બિચ્ચુ ગેંગના સાગરીત બાબર પઠાણે તપનની હત્યા કરી દીધી હતી। નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિત 5 આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું। વેરાવળમાં દબાણકર્તાઓ પર ફરી બુલડોઝરવાળી કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લાના ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। વેરાવળના બંદર રોડ પર મેરીટાઈમ બોર્ડની જગ્યામાં કરવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આ જગ્યાએ કેટલાક લોકો દ્વારા દુકાન સહિતના બાંધકામો કરી દેવાયા, જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું અને મેરીટાઈમ બોર્ડની ઓફિસથી બંદર ગેટ સુધીની જગ્યાઓમાં બુલડોઝર ફેરવીને દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું। આ અભિયાન માટે 5 જેસીબી અને 20 ટ્રેક્ટર સહિતના સાધનોને કામે લગાવવામાં આવ્યા। સાથે જ અંદાજે 80 જેટલા લોકો પણ આ અભિયાનમાં જોડાયા છે અને તે 2 દિવસ સુધી ચાલશે। આ પહેલા પણ સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। શંખ સર્કલથી ત્રિવેણી ઘાટ સુધી નાના લારી ગલ્લા રોડ પરના દબાણો દૂર કર્યા છે। વેરાવળમાં 150થી વધુ દબાણો દૂર કરાયા છે। ડિમોલિશનની કામગીરીમાં 36 જેસીબી મશીન અને 70 ટ્રેક્ટર ટ્રોલી કામે લાગ્યા હતા। લગભગ 1500 પોલીસ કર્મચારીઓની હાજરીમાં દબાણ હટાવાયું। પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં આશાસ્પદ પુત્રના મોતને લઈ પરિવારજનો પર આભ તૂટી પડ્યું। અનિલના મોત બાદ પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો। મૃતકના પરિવારમાં અનિલ સૌથી નાનો હતો અને તેને 2 મોટી બહેન છે। એક બહેનના ફેબ્રુઆરીમાં લગ્ન છે। દમણમાં એક સગીરે યુવકની હત્યા કરી છે। શાળામાં ભણતા સગીરે 27 વર્ષના યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે। સગીરે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરપીણ હત્યા કરી છે। દમણના આંટિયાવાડ વિસ્તારની આ ઘટના છે અને હત્યા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું। દમણ પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે। ઘટનાના પગલે દમણ પોલીસે તપાસ હાથ ધરી છે। તો શાળામાં ભણતા સગીરે કરી છે યુવકની હત્યા। 27 વર્ષના યુવકને તીક્ષ્ણ હથિયારોથી ઘા કરી અને તેની હત્યા કરી છે। જો કે કયા કારણસર આ મામલો હત્યામાં પરિણમ્યો છે તે કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ પોલીસ તપાસ ચાલી રહી છે। પોલીસે સગીરને પકડી પાડ્યો છે, પરંતુ સગીરના હાથમાં આ હથિયાર કેવી રીતે આવ્યું એવી કઈ બાબત હતી કે જેના કારણે મામલો હત્યામાં પરિણમ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। જી ભરત, શું અપડેટ ને મામલો શું છે આખો?
બિલકુલ ગઈ રાતની જ ઘટના છે દમણના વિસ્તારની અંદર એક સગીર યુવક સગીરે છે એક યુવકની હત્યા કરી હતી આંચેવાડમાં મોડી રાત્રે બનેલા ઘટના બાદ છે પોલીસ પણ દોડતી હતી અત્યાર સુધી મળતી માહિતી મુજબ આરોપી છે જે સગીર છે એને પોલીસે અટકાયત કરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જોકે હજુ સુધી આ હત્યાનું કારણ જાણી શકાયું નથી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને સગીરે જે યુવકની હત્યા કરી છે એને લઈને અત્યારે પંથકમાં અને પ્રદેશમાં ચકચાર છે. જી આપનો આભાર. અમરેલીમાં એક નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં આવી ગયો છે. અમરેલી એલસીબી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે. સ્ક્રીન પર દેખાઈ રહેલો આ શખ્સ તમને એક નજરે જોતા પોલીસ લાગશે, પરંતુ હકીકતમાં તે પોલીસ નથી. આ શખ્સ પોલીસની વર્દી પહેરી આંટા ફેરા મારતો હતો. અમરેલી બસ સ્ટેશન વિસ્તારમાંથી અમરેલી એલસીબીએ નકલી પોલીસને દબોચી પાડ્યો છે. તો આરોપી રાહુલ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વર્દી, કેપ, બૂટ સહિત 4,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આગની ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં છે. ફાયર વિભાગે સેન્ટ્રલ ઝોન, કતારગામ ઝોન, રાંદેર અને ઉધના ઝોનમાં સપાટો બોલાવ્યો. અપૂરતી ફાયર સિસ્ટમ તેમજ ફાયર સિસ્ટમ કાર્યરત ન હોય તેવી સંસ્થાઓને સીલ કરી 14 સંસ્થાઓને સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે. કતારગામ ઝોનમાં ચારભુજા આર્કેડની 68 દુકાનો સીલ કરી છે અને સાથે જ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટના એક શોરૂમને પણ સીલ કર્યો છે. સેન્ટ્રલ ઝોનમાં જીવનદીપ કોમ્પ્લેક્સની 17 દુકાનો સીલ કરાઈ છે. રાંદેર ઝોનમાં મોનાર્ક ઓયો હોટલ સીલ કરાઈ છે. તેમજ ઉધના ઝોનમાં ખુશી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, હોટલ રો નો પાર્ક, આ સાથે સ્નો પાર્ક, આ સાથે ઊન પાટિયાની સુમિત રેસ્ટોરન્ટના 10 રૂમ સીલ કરાયા છે. આજની ભાગદોડ ભરી લાઈફમાં કોઈને પણ કોઈના માટે વધારે સમય નથી હોતો, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નવલજા ગામના આર્મીમેન વિજય રાઠવા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. આર્મીમેન વિજયભાઈ અનાથ બાળકો માટે સ્વખર્ચે પોતાના પગારમાંથી આશ્રમ શાળા ચલાવી રહ્યા છે. અહીં માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકોને નિઃશુલ્ક અભ્યાસ સાથે રહેવા જમવાની તમામ સુવિધા આપવામાં આવે છે. દરેક તહેવારમાં બાળકો રંગેચંગે ઉજવણી કરે છે અને આ સેવા યજ્ઞમાં જવાનના પત્ની પણ યોગદાન આપી રહ્યા છે. એકોતેર બાળકો છે અનાથ, જેના મમ્મી પપ્પા નથી, કોઈ સિંગલ પેરેન્ટ્સ વાળા છે, કોઈના મમ્મી એકલા છે, કોઈના પપ્પા એકલા છે. એવા બાળકોને અમે અહીંયા શિક્ષણ આપીએ છીએ અને એ બાળકોને રહેવા, પીવાની, ખાવાની બધી સુવિધા અમે પૂરી પાડીએ છીએ. લેવા મૂકવા ગાડી જાય છે સ્કૂલે, અહીંથી કમાટ ભણવા જાય છે. એની સાથે સાથે અમે સીવણ ક્લાસ, કોમ્પ્યુટરનું બધું શીખવાડીએ છીએ. તો હાલ જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મીમેન વિજય રાઠવાએ શરૂઆતમાં આશ્રમ શાળા ખોલી તે સમયે બેંકમાંથી 16 લાખ રૂપિયાની લોન લઈ 2 એકર જમીન લીધી હતી અને આ જમીનમાં તેમણે અનાથ બાળકો માટે તમામ સુવિધા પૂરી પાડતી આશ્રમ શાળા બનાવી છે. આ સેવામાં વિજયભાઈના પત્ની લીલાબેન રાઠવા, તેમના ભાઈ પણ બાળકોને નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. આશ્રમ શાળામાં હાલમાં 71 બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે. આશ્રમ શાળામાં વિજયભાઈની બાળકી પણ અનાથ બાળકો સાથે રહીને અભ્યાસ કરે છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મને ખબર પડી કે આ શાળા બહુ સારી છે અમેરપરા ગામમાં, તો ફ્રીમાં બધું છે, તો મેં અહીંયા ભણવા માટે, અને મારું સપનું છે કે હું મોટી થઈને શિક્ષક બનું. તો આર્મીમેનની આશ્રમ શાળામાં બાળકોને અભ્યાસ સાથે રમતગમત, સીવણ ક્લાસ, કોમ્પ્યુટર સહિતનું જ્ઞાન અપાય છે. આર્મીમેનના ભાઈએ જ બાળકોને કોમ્પ્યુટરનું નોલેજ આપે છે. આર્મીમેનના આ સેવા કાર્યમાં સરકાર કોઈ સહાય કરે તો બાળકોના અભ્યાસમાં ઘણી મદદ થઈ શકે તેમ છે અને તેવું સ્થાનિક લોકો પણ ઈચ્છી રહ્યા છે. તો ખરા અર્થમાં અનાથ બાળકોના અંધકારમય જીવનમાં ઉજાસ પાથરવાનું કામ જવાન વિજયભાઈ અને તેમનો પરિવાર કરી રહ્યા છે. પછી 2023 જૂનમાંથી છોકરાઓથી ચાલુ કર્યું. જે વર્ષ સુધીમાં 34